બહુ બોલ્યા નથી, બહુ વ્યક્ત આપણે કર્યું નથી અને બહુ લોકોએ કવિઓએ કંઈ લખ્યું બહુ નથી લખ્યું એમ જેટલું મા માટે લખાયું છે એટલું બાપ માટે નથી. તો હેલો ગાઈસ, તો ફરી એક મસ્ત મજાના ટોપિકની અંદર તમારું સ્વાગત છે ગાઈસ. તો આજે આપણે જવાના છે પંચ મહોત્સવની અંદર અને ત્યાં એવા ગુજરાતના અને આખા ભારતના ગાય તો પણ ચાલે તો કિંજલ દવે આવવાના છે અને આજે પંચ મહોત્સવનો છેલ્લો દિવસ છે ગાઈસ. તો તમે આવવાનું ચૂકતા નહીં. તો ચાલો મળીએ પંચ મહોત્સવની અંદર. અને તમે અમને જોઈ રહ્યા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને પંચ મહોત્સવમાં તમે અમને જોયા હોય તો કમેન્ટ કરી નાખજો કે મેં જોઈ લો. તો ગાઈસ ચાલો પંચ મહોત્સવની અંદર મળીએ. તો હવે જઈએ તૈયાર બૈયાર થઈને. તો આજે છેલ્લો દિવસ છે તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ રેડી થઈ ગયા છે અને ચાલો હવે જઈએ પંચ મહોત્સવની અંદર. ફાઇનલી આપણે મિતેશભાઈની ગાડી તૈયાર છે અને હવે જઈશું આપણે પંચ મહોત્સવની અંદર. તો ગાઈસ ફાઇનલી આપણે એ ગાડીમાં બેસી ગયા છે અને હવે જઈશું આપણે સંજો ઓપરેટરને લેવા માટે આવી ગયા છે. હજુ કંઈ દેખાતો નથી અહીં. તો સંજો ઓપરેટર આવી ગયો છે આપણે. તો જોઈ શકો છો ઓપરેટર ભાઈ. તો હવે આપણે પ્રદીપભાઈને લેવા જવાના છે. તો ચાલો. તો ગાઈસ પ્રદીપભાઈ આવી ગયા છે. રવિભાઈ પણ આવી ગયો. રવિભાઈ આવ્યો છે. તો હવે જઈશું. ચાલો ગાઈસ પહોંચી ગયા છે આપણે વડા તલાવ. જોઈ શકો છો ગાડી પાર્કિંગમાં મૂકી છે અને હવે જઈશું આપણે પ્રોગ્રામની અંદર. તો ગાઈસ ચાલો. ગાઈસ ટિકિટ જોઈ શકો છો. કેમ છો ગાઈસ? ફાઇનલી આપણે પહોંચી ગયા છે વડા તલાવ. હેલો ગાઈસ, કેમ છો? પંચમહાલમાં આપણે આવ્યા કે નહીં તમે? કેમ છો મિત્રો? તો પંચ મહોત્સવ જો આવ્યા છે અમે. તમે આવ્યા કે નહીં? આવ્યા હોય તો કોમેન્ટ કરજો કેવું છે બધું. મજા આવી કે નહીં? પંચમહોત્સવમાં આવી ગયા છે અને આજે લાસ્ટ દિવસ છે. પબ્લિક પણ જોઈ શકો છો તમે. પબ્લિક પણ ફૂલ જ છે અહીં. અને જશો આપણે ડાયરેક્ટ પહેલાં તો બધું ફરી લઈએ, ત્યારબાદ અંદર પ્રવેશ કરશું. અને જ્યારે અંદર પ્રવેશ કર્યા બાદ પછી આપણે ફરવા માંગીએ અને પાછા પ્રવેશ કરવા માંગતા હોય તો તમને ના મળે. એટલા માટે આપણે ફરી લેવું છે. લો કઈ બોલીશ તમે? લે પ્રદીપ કઈ તો અહીં આપણે જોવાલાયક પ્રવેશ કરી ચૂક્યા છે. જોઈ શકો છો ગાઈસ. ઊંધો મોબાઈલ પકડી રહ્યો ગાઈસ, જોઈ શકો છો. અને ફોટો પાડતા નથી અડતો લાગે. તો એ તો 500ની નોટ છે. કયું ગાઈસ મિતેશભાઈનો હમણાં બર્થડે આવે છે એટલે ફોટા પણ જબરજસ્ત પડે છે, જોઈ શકો છો. તમને જોયા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરી નાખજો. અને જોઈ શકો છો ગાઈસ મસ્ત મજાનો ફોટોશૂટ માટે નજારો જોઈ શકો. તો ચાલો હવે જઈએ આગળ. બીજો પણ નજારો જોઈ શકો છો ફોટોશૂટ માટે ગાઈસ. પંચ મહોત્સવ 2025 અને બ્લોગમાં બન્યા રહેજો. તમને એક વસ્તુ દેખાડીશું. ભૂલી ગયા હોય તો કમેન્ટ કરી નાખજો આ ભૂલી ગયા છે એમ. અડી કાઢો લા એકદમ જલ્દી જલ્દી. ચાલો ચાલો ચાલો. હા કઈ
तंबू पर ये क्या है रे ओ भाई ये क्या है જોઈ શકો આ શું છે આ ફોટોશૂટ માટે બ્લેક क्या है કે કાંઈક નવું છે લે તો ગાઈસ પાણી પીવાની સુવિધા પણ છે આપણે પ્રદીપભાઈ ઓ લગે રહો હેલો તો ગાઈસ અહીંથી આપણે પ્રવેશ કરીશું તો ડાયરેક્ટ તમારે નાસ્તો વાસ્તો કરવો હોય તો કરી શકો છો ગાઈસ જોઈ શકો છો અહીંથી નાસ્તાની દુકાન ચાલુ થાય છે પબ્લિક તો બહુ ખતરનાક છે અહીંયા લા હેડો રે જ નહીં મેહુલ ને મિતોલા આપણે પર દે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તો મોબાઈલ પર જ લગ્યા જોવાનું ધ્યાન જ નથી કરતા કઈ બાજુ વાવ ઓકે અમે તે હોય એમ આઈડી જોણે રે ની આ તો વાત કરીએ આપણે લખેલા એની પર કયો લખી જાય સંજુ પબ્લિક તો ગાઈસ બહુ ખતરનાક છે આજે છેલ્લો દિવસ છે એટલે અને કલાકાર કિંજલ આવવાના છે બહુ તો ગાઈસ અંદર આપણે ફર્યા છે અને હવે જઈશું આપણે અંદર પ્રોગ્રામમાં કિંજલ દવે આવવાના છે ત્યાં ડાયરેક્ટલી તો ગાઈસ અહીં નાના છોકરા માટે કાર્ટૂન તો બહુ જબરજસ્ત છે બોલો पंचामृत में आ जाएंगे अभी मजा आएगा ना भिड़ो हमारे पंचामृत पंचामृत में आ जाओगे पंचामृत में આવી કેમ છો મિત્રો તો પંચમહોત્સવમાં ફરવાની બહુ મજા આવે છે આ બધો નજારો જો તો ગાઈસ આપણે વડા તલાવ પહોંચી ગયા છે અને વડા તલાવનો નજારો તમે જોઈ શકો છો ગાઈસ ખતરનાક આપણા કલેક્ટર સાહેબ બોલે છે માર્ગદર્શન આપે છે કેમના મલકમાં સંતાણા માડી મારે આવીને ખોલવા છે દ્વાર મંદિરના બારણા ઉઘાડ મોરી માં ગગન કેરે ઘાટ આવી પંચ મહોત્સવની રાત નમસ્કાર સુસ્વાગતમ એન્કર જિંદલ દીક્ષિત તમારા બધાનું સરહૃદય સ્વાગત કરે છે જી હા એક ક્ષણ આવી ગઈ છે
જેનો આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. એક એવી કલાકારા જેમણે નાનપણમાં જ 7 સુરોના સરનામા આત્મસાત કરી લીધા હતા, જેમના મ્યુઝિક વિડીયોઝ યુટ્યુબ પર ધૂમ મચાવે છે, જેના વ્યૂઝ લાખો અને કરોડોમાં જાય છે. એવા ખૂબ ઓછા કલાકારો હોય છે જેમને પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ ખૂબ જ વિનમ્રતાપૂર્વક માં સરસ્વતીનું માન જાળવ્યું હોય. આ એવી જ આપણી ગુજરાતની ધ ઓરિજિનલ, ધ ઓજી ગરબા ક્વીન, ધ મોસ્ટ મેલોડિયસ. Ladies and gentlemen, put your hands together for none other than Kinjal Dave. બે હાથ ઊંચા કરીને બોલો જય માતાજી. વાહ 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 વાહ. આપ સૌના ચરણોમાં મારા વંદન. એકવાર જોરદાર તાલી થઈ જાય બધા જ મ્યુઝિશિયન્સ માટે. અને બધા જ અધિકારીઓથી માંડીને માતાજીના ભક્તો અને વહાલા ગુજરાતીઓ અહીંયા બેઠા છે. ત્યારે નેક્સ્ટ સોંગ મારી સામે એક્ઝેક્ટ અહીંયાથી મને જળહળ દીવો માં જગદંબા મહાકાળીનો દેખાઈ રહ્યો છે. એટલે નેક્સ્ટ સોંગ આપણે સૌ મળીને એમને ડેડિકેટ કરીએ. હે ઊંચે ડુંગરે થી તું આવ લેને માડી તું સંભાળ. હે બની સુકાની તું અમને બધાયને હવે તારમાં. તું છો તારણહાર, તું છો રહેજો એટલે અમને ખબર પડે કે આ દૂધ બધું દોણામાં જાય છે.
અને મને અહીંયાથી તમે ઓછા દેખાવ છો કારણ કે મારી સાઈડ લાઇટ વધારે છે. વગેરે દુનિયામાં આવવાનું નથી, એટલે માં દરેકના જીવનમાં છે એ નક્કી છે. અને એવી દરેક માવડીઓ માટે અહીંયાથી એક નાનકડું સોંગ હું ડેડિકેટ કરું છું. હે મીઠા મધુ ને મીઠા मधु ने मीठा मैं हुलारेलो एथी मीठी छे मोरी मात रे जननी ने जोड़ सखी नहीं મળે રેલો એ વાલથી ભરેલ એના વેણ છે રેલો એ વાલથી ભરેલ એના હિચકો નાની બેનનો જેવો આમ ઝૂલણિયું ખાય લીલુડી લીંબડી હેઠે બેની મારી હિચકે હિંચે લીલુડી લીંબડી હેઠે બેની મારી હિચકે હિંચે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલું ઝુલાવે લાડકી આકાશની બેની લાડકી ને ભૈલું ઝુલાવે લાડકી કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. એવું કરીએ આપણે સાથે ગાઈએ બધા. હું થોડીક નીચે આવી જાઉં. બધા સાથે ગાઈએ. તમારે કોણ હલાવે લીંબડીથી ગાવાનું છે? ઓકે. હે લીંબડીની આજ ડાળ ઝુલાવે રાજીને હેલ રે ઘેર જાવો ગમતો નથી મારી માથે છે પાણી લાગે હેલ રે ઘેર જાવો ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો
કિંજલ દવેને દેખવા માટે જઈ શકો છો. જગ્યાની ટિકિટ ના મળે યાર. તો ગાઈસ આપણે રાઘવ માટે ફુગ્ગો લીધો છે, જોઈ શકો છો ગાઈસ. તો મિત્રો અમે નાના ઢીંગલા માટે ફુગ્ગા લઈ લીધા છે. બહુ જ પબ્લિક છે દોસ્તો, બહુ જ પબ્લિક છે. અને કિંજલ દેવના ગીતો સાંભળીને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. હાય ગાઈસ, તો અશ્વિની ઘણી મજા આવી કિંજલ દવેને સાંભળવાની. હવે ઘરે જઈએ છીએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરી આપજો તમે અમને જોયા હોય તો. આ આપણે સારફીનો ઓપરેટર ફુગ્ગો ઘણો મારે છે, મેહુલ. પ્રદીપભાઈ કઈ બોલતા નહીં. આ આપણે પ્રદીપભાઈ છે, કઈ બોલવા તૈયાર નથી. લગભગ તાળ લાગી ગયેલી છે. તો ગાઈસ આપણે ઘર બાજુ જતા હતા અને પબ્લિક જોઈ શકો છો ટ્રાફિકમાં ફસાઈ છે ખતરનાક. કોણ કોણ ફસાયું છે તે કમેન્ટ કરી નાખજો બધા. ફાઇનલી આપણે હવે જઈએ છીએ આપણે ઘરે ડાયરેક્ટલી. ટ્રાફિક તો બહુ થઈ ગઈ છે જીંગલી ગો. તો ગાઈસ ડ્રાઈવરની જગ્યા ખોલવાનો દરવાજો બંધ થઈ ગયેલો, તો હવે જઈશું આપણે ડાયરેક્ટ ઘરે. આપણી ગાડી કાઢે છે ભાઈ. તો ગાઈસ પંચ મહોત્સવમાં બહુ મજા આવી અને જ્યારે આપણે ઘરે આવતા હતા તો ટ્રાફિક બહુ જ હતી અને ચાલતા ચાલતા જવાનો રસ્તો પણ નહોતો. તો કિંજલ દેવાના ફેન જબરજસ્ત હતા. તો તમે અમને જોયા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, અમે જોયેલા. અને ફરી એક નવા ટોપિકની અંદર મળશું. ત્યાં સુધી બાય બાય અને થેન્ક યુ પૂરો વિડીયો જોવા. તો ગાઈસ ચાલો.